ઉમરગામ તાલુકાના સંજાણ ગામના રેલવે ક્રોસિંગ ફાયર ઓવરબ્રિજ ઉપર સર્જાયો અકસ્માત। બનાવની વિગત એવી છે કે સંજાણ બંદર માછીવાડના રહેવાસી દિગેશ માછી ઉંમર વર્ષ 22 વર્ષ અને ધર્મેન્દ્ર માછી ઉંમર વર્ષ 24 બંને આમગામ તરફથી સંજાણ તરફ સુઝુકી કંપનીની મોપેડ ગાડી લઈ બ્રિજ ઉપરથી આવી રહ્યા હતા। તે દરમિયાન વળાંક ઉપર ગાડી પૂર ઝડપી હોવાથી સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાતા બંને વ્યક્તિ ડિવાઈડર ઓળંગી નીચે પટકાયા હતા। સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને હોસ્પિટલમાં ખસેડાયા છે। સદનસીબે કોઈનો જાનહાનિ થઈ ન હતી। ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તેમને તપાસ શરૂ કરી હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિગેશ માછીની સારવાર વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ચાલી રહી છે અને ધર્મેન્દ્ર માછીની સારવાર વલસાડ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।